અંધકાર હૈ વહાં જહાં આદિત્ય નહીં હૈ, મુર્દા હૈ વહ દેશ જહાં સાહિત્ય નહીં હૈ. દરેક પુસ્તકને પોતાનો વાચક મળી રહે તેવી લાગણી મહાત્મા ગાંધીજીએ વ્યક્ત કરેલી અને આ વાત સફળ થઈ રહી છે અમદાવાદ નેશનલ બુક ફેરમાં. અહીં આવતા યુવાન, બાળક, વડીલ સૌ પુસ્તક પ્રેમીઓ પોતાને ગમતું પુસ્તક મેળવી રહ્યા છે અને અહીં યોજાતી ત્રિવેણી, જ્ઞાનગંગા અને રંગરંગ વાદળિયા જેવી સાહિત્યિક પ્રવૃત્તિમાં રસપૂર્વક ભાગ લઈ રહ્યા છે. ગુજરાતી બુક ફેસ્ટિવલ માટે એવું કહું કે આપણા ગુજરાતીપણાનો રિચાર્જ છે. જે કદાચ ભૂલી ગયા હોય કે હું ગુજરાતી છું તો એને માટેનો આ સુવર્ણ તક છે એના માટેની, અને સૌથી સારામાં સારો મોકો છે કે પોતાના ગુજરાતીપણાને રિચાર્જ કરાવે. એટલે બાળકોની સર્જકતા ખીલવતું પ્લેટફોર્મ. અહીં ગઈકાલે બાળકો વાર્તા લખવાનું શીખ્યા. પોતે લખેલી વાર્તા માટે આજે બાળકો સુંદર ચિત્રો બનાવી રહ્યા છે. વાર્તા અને ચિત્રોનું સંપાદન થઈને તૈયાર થશે સુંદર બાળ વાર્તા અને આપણને મળશે સુંદર મજાના બાળ લેખકો. રંગરંગ વાદળિયામાં તું શું શીખી? હું અહીંયા રંગરંગ વાદળિયામાં કાલે આવી અને મેં સ્ટોરી લખતા શીખી અને આજે હું સ્ટોરી લખીને ડ્રોઈંગ કરું છું. કાર્ટૂન કેરેક્ટર્સ અને પપેટ્સ બાળકોને ખૂબ આકર્ષિત કરતા હોય છે. પપેટ્સ એટલે કે કઠપુતળી દ્વારા જો વાર્તા કહેવામાં આવે તો બાળકોને ખૂબ ગમતું હોય છે. રંગરંગ વાદળિયામાં આજે બાળકો પપેટ મેકિંગના ક્લાસ શીખ્યા. મારું નામ તેજલ મહેતા છે. હું અહીંયા ગુરુકુલ એરિયામાંથી જ આવું છું. હું દર વર્ષે આ બુક ફેરમાં આવું છું અને મને આ બધી બુક્સ જોવી અને એના વિશે આટલું બધું જ્ઞાન મેળવવાની બહુ મજા આવે છે. અને મારા બાબાને આ રંગરંગ વાદળિયા એક્ટિવિટી ખૂબ જ ગમે છે, એટલે કાલથી જ મને કહેતો હતો કે મમ્મા આપણે જઈશું, અને આજે અમે લોકો અહીંયા આવ્યા. બીજલ વ્યાસ છે, સેટેલાઇટ એરિયામાંથી આવું છું. દર સાલ હું આ બુક ફેરની રાહ જોતી આવું છું. બાળકોને લઈને અહીં આવવાની મને ખૂબ મજા આવે છે. નવી નવી એક્ટિવિટી બાળકોને શીખવા મળે છે. ઘણા બધા સારી સેલિબ્રિટીઓને અમે મળી શકીએ છીએ, બાળકોને એનો અનુભવ કરાવી શકીએ છીએ કે આ કોણ છે, શું છે એમનું. અહીંયા બુક્સ માટે હું એટલું કહીશ કે દરેક બુક્સ અહીંયા છે, એમના ઓથર, રાઇટર બધાને અમને મળવાની ખૂબ મજા આવે છે. છ અક્ષરનું કવિમન
એટલે કવિ શ્રી રમેશ પારેખ. પુસ્તક મેળાના જ્ઞાનગંગા વિભાગમાં કવિ રમેશ પારેખની કવિતાઓ અને સંસ્મરણોનો આસ્વાદ રમેશ કથા દ્વારા ગુણવંત વ્યાસે કરાવ્યો. ફીચર ફિલ્મ નિહાળવી જેટલી મનોરંજક હોય છે તેટલું જ મુશ્કેલ કામ તેની સ્ક્રિપ્ટ લખવાનું હોય છે. કોઈ ફિલ્મની સફળતા કે નિષ્ફળતાનો મુખ્ય આધાર તેની સ્ક્રિપ્ટ પર હોય છે. જ્ઞાનગંગામાં ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપ અંતર્ગત હિન્દી ફિલ્મોના સ્ક્રિપ્ટ રાઇટર સંજય છેલે આ ક્ષેત્રમાં જોડાવા ઉત્સાહી યુવક યુવતીઓ સમક્ષ પોતાના અનુભવ વર્ણવ્યા હતા અને એક્સપર્ટ ટિપ્સ આપી હતી. હલો અમદાવાદ નેશનલ બુક ફેરમાં મને બોલાવો એ માટે હું ખૂબ જ આભારી છું. અને આટલી બધી સંખ્યામાં અહીંયા તમે લોકો બધા આવ્યા છો મને સાંભળવા, ફિલ્મ વિશે વાત કરવા એ માટે હું ખરેખર તમારો આભાર માનું છું. આટલી 40-45 ડિગ્રીની અંદર મને એમ કે કોઈ નહીં આવે મારા સિવાય, પણ ધીસ ઇઝ ધ પાવર ઓફ સિનેમા. અને બહુ જ આનંદની વાત એ છે કે આજે આપણી હિન્દી કે ઇન્ડિયન સિનેમાને લગભગ 101 વર્ષ થવા આવ્યા. મે 3 102 વર્ષ થયા. મે 3 હળવી શૈલીમાં સાહિત્યને પીરસનાર લેખક અશોક દવે સાથે વાચકોએ જ્ઞાનગંગા અંતર્ગત આપના પ્રિય લેખક સાથે મુલાકાત સેગમેન્ટમાં ખૂબ આનંદ કર્યો. શું ચીજ છે દુનિયાને બતાવવાની તમારી પાસે ઘણી ઉંમર બાકી છે અને તમારી પાસે ગમે તે એક યુએસપી લઈ આવો, યુનિક સેલિંગ પોઈન્ટ, તો લોકોને તમારી આગળ પાછળ દોડો, તમારું ઇમ્પોર્ટન્સ ઊભું કરવું પડે. આ જ લોકો મને કોઈ સાંભળવા તૈયાર નહોતા કારણ કે હું તોતડાતો હતો. આજે આટલા બધા લોકો આવ્યા છે મને સાંભળવા, તો કારણ કે હું કશું રાજ કપૂર. થેન્ક્સ. મિત્રો, અમદાવાદ નેશનલ બુક ફેરનું એક મહત્વનું આકર્ષણ છે ઓથર્સ કોર્નર. દરરોજ ઓથર્સ કોર્નરમાં જુદા જુદા લેખકો પોતાના પુસ્તકની સાહિત્ય પ્રેમીઓ સાથે ચર્ચા કરે છે. હું ગુજરાતી એક સર્વપ્રથમ ગુજરાતનું પહેલું મેગઝીન છે જે મોબાઈલ સ્વરૂપે અને મોબાઈલની અંદર પીરસવામાં આવે છે, ગુજરાતી પ્રાઇડ મોબાઈલ એપ્લિકેશનની અંદર. તો ગુજરાતી પ્રાઇડ મોબાઈલ એપ્લિકેશનની અંદર હું ગુજરાતી એઝ અ મેગઝીન વંચાય છે, જ્યાં 11 અલગ અલગ લેખકો પોતપોતાની સ્પેશિયાલિટી ઉપર લખીને અને લોકોને મનોરંજન પૂરું પાડે છે. જ્ઞાનગંગા બુક રિવ્યુમાં શ્રી વી થિરુપુગલે પુસ્તક સમીક્ષા કરી હતી. જ્ઞાનગંગામાં બપોરનો સમય મહિલા કવિઓનો રહ્યો. મહિલા કવિ સંમેલન અંતર્ગત કવિ ઉષા ઉપાધ્યાય, દક્ષા પટેલ, પારુલ ખખ્ખર, લક્ષ્મી ડોબરિયા અને એશા દાદાવાલા સહિતના કવિઓએ રંગત જમાવી. એના તાલીઓથી એકવાર જરા એમનું સ્વાગત કરી લઈએ. કપૂરી હોય છે આપી શકે ના હૂંફ, એ હૂંફ માટે દર્દનું તાપણું કરવું પડે. કે સુખ કપૂરી હોય છે આપી શકે ના હૂંફ, એ હૂંફ માટે દર્દનું તાપણું કરવું પડે. ને જાતને પુરવાર કરવા કેટલું કરવું પડે. ને કશું કદીક તો સાંભળ્યું ન સાંભળ્યું કરવું પડે. ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્યનું ઘણું મહત્વ છે. તેમાં પણ જ્યારે પિંગળશી લીલાની વાત શ્રી વી.એસ. ગઢવી રજૂ કરતા હોય ત્યારે વાત જ કંઈક ઓર છે. ઘરમાં દીકરીનો જન્મ થાય તો આખું ઘર જાણે કિલ્લોલ કરી ઉઠે છે. જ્ઞાનગંગામાં પુસ્તક વાંચન અભિયાન અંતર્ગત આરજે પૂજા દલાલે દીકરી વહાલનો દરિયો પુસ્તક વાંચન કરાવ્યું. જ્યોર્જ બર્નાર્ડ શોએ લખ્યું હતું, પુત્ર એની પત્ની આવે ને ત્યાં સુધી જ તમારો પુત્ર છે, અને પુત્રી તમારી જિંદગીના છેલ્લા કલાકો સુધી તમારી પુત્રી છે. ત્રિવેણીમાં જાણીતા વિચારક લેખક શ્રી ગુણવંત શાહે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અમદાવાદ નેશનલ બુક ફેર 2015ના સફળ આયોજન બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને જાણીતા ચિંતક વિચારક ગુણવંત શાહે બિરદાવી હતી. લાગે છે કે
દેશના બધા મ્યુનિસિપલ કોર્પોરેશનોએ આમાંથી દડો લેવા જેવો છે, કારણ કે કોર્પોરેશન ન કરે તો આટલો ખર્ચો બીજું કોઈ સંસ્થા વેઠી નહીં શકે, કોઈ નાટક વેઠી નહીં શકે. આટલું નાટક પણ ખર્ચાળ હોય છે. તો કોર્પોરેશન આવું શિક્ષણનું કામ કરે એ મારે મને બહુ મોટી વાત છે. એક તો પુસ્તક મેળો એને માટે મેં તીર્થ શબ્દ વાપર્યો છે, તીર્થક્ષેત્ર છે. તો આ કામ કરવાનું કોર્પોરેશનની નોર્મલ જવાબદારીઓમાં નથી, પણ નોર્મલ જવાબદારી તો કોઈ પણ કોર્પોરેશન કરે, પણ ગાંધીજી જ્યાં રહ્યા છે એવું કોર્પોરેશન અમદાવાદનું એ જ આ કરી શકે, અને એને માટે જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. થેન્ક યુ સો મચ. ત્રિવેણીમાં જાણીતા લોકગાયક ઓસ્માન મીરના સૂફી સંગીત પર ઉપસ્થિત દર્શકો ડોલી ઉઠ્યા હતા. Dirg Media. Media is not only profession but passion for us.